ઉપલેટા વોર્ડ નંબર 8માં રોડ રસ્તા સફાઈ કામ અને પાણીની સમસ્યાઓને લઈ સ્થાનિકોએ મીટિંગ યોજી નગરપાલિકા પર કરી આક્ષેપ। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 8માં સ્થાનિક લોકોએ અનેક સમસ્યાઓથી કંટાળી સ્થાનિક સદસ્યને બોલાવી મીટિંગ યોજી હતી। અનેક સમસ્યાઓથી વંચિત વોર્ડ નંબર 8ના સ્થાનિક રહેવાસીઓ દ્વારા અનેકવાર નગરપાલિકાને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે, જેનો કોઈ પણ જાતનો નિકાલ હજુ સુધી ન આવતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે। આવનારી ચોમાસાની ઋતુને લઈ ફરી એકવાર લોકો એકત્રિત થઈ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી, જેમાં વિસ્તારમાં ચોમાસા દરમિયાન તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ખૂબ જ મોટી સમસ્યા થતી હોય। રહેણાંક મકાનોમાં 1 થી 2 ફૂટ સુધી પાણી ઘરમાં ઘૂસી જતા હોય, ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક મીટિંગ યોજી ચોમાસા પહેલા પાણી, રોડ, રસ્તા અને સફાઈ કામ સહિતના કામોને ઘટતું કરવા રજૂઆત કરી હતી। હું નગીના સોસાયટીમાં રહું છું। મારું નામ રજિયાબેન છે અને આજ અમારે આ કેટલા વર્ષો થયા, 35 વર્ષથી અહીંયા અમે રહી છીએ। અહીંયા અમારે પાણી ચોમાસામાં પાણી બહુ ભરાય છે, તે હિસાબે અમારે બહુ તકલીફ પડે છે। અહીંયા પાણીને હિસાબે અમારા ઘરમાં પાણી ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે, તે છતાં કોઈ અમારા સામું જોતા નથી। અહીંયા હવે આમાં ભૂંગરા નાખે છે, તો ભૂંગરા એવા સાવ નાના નાખે છે, તો નાનાના હિસાબે અમારે પાણી તો વધુ ભરાશે આમાં, તો એનો કોઈ ઉપાય કરો। તમે ક્યાંય ગયા હતા? હા, અમે નગરપાલિકામાં ગયા હતા, પણ કોઈ એનો કોઈ ઉકેલ દેતા નથી। એ એમ કહે છે કે આ તમારું આમાં નથી, તો અમારે વેરા પહોંચ્યું આવે છે, બધું આવે છે, તો નગરપાલિકામાં અમારું છે નથી। અમારે અહીંયા કોઈ સફાઈ કરવા આવતું નથી, અમારે કોઈ કાંઈ અહીંયા ગટરું સાફ કરવા આવતું। જોરાભાઈ માજોથી બોલું છું, નદીના સોસાયટી। રોડ રસ્તા છે ને ભાઈ, કોઈ સફાઈ કામ કરવા આવતું નથી, બરાબર છે। આ લોકો 8 દી 1 દી આવે તો એમાં એ છે ને કચરા એમને રાખીને વહી જાય છે, વहाँ જાય છે વहाँ કોઈ જવાબ દેતું નથી અમને। તમારી માંગ શું છે? અમારી માંગ એ છે કે સફાઈ કામ કરો તો જોઈએ ને, કચરો કેટલો થાય છે, અહીં કોઈ જોવા નથી આવતું અમને। આ ચોમાસામાં પાણી રોડ ભર્યા હોય છે, તો પાણીમાં નમાજવાળા માણસો કેમ જઈએ કે હાલીને, એને કંઈ બધા ડમ્ફર નાખી દો, કોઈ ડમ્ફર નાખવા નથી આવતું। અહીંયા ગાળા કિચનમાં માણસ હાલે કેમ? આજાભાઈ નાતાભાઈ ભારાઈ, 8મા વોર્ડના સદસ્ય। આ વોર્ડે મને મત આપ્યા છે અને આ લોકોએ મને બોલાવ્યો છે કે પાણીની સમસ્યા વારંવાર રહે છે આ લતાની અંદર, તો આ લતાવાળાએ કીધું કે વારંવાર પાણીની સમસ્યા રહે છે, તો આનું કંઈક કરો, હમણાં ચોમાસું આવી જશે એટલા માટે મને બોલાવ્યો છે કે અગાઉ કંઈક કરો। ગયા વર્ષે અમારા ઘરની અંદર પાણી કરી ગયું હતું, કોઈ જવાબ આપતું નથી, અને અમારો માલ સામાન પલળી ગયો તો કોઈ પણ જવાબ આપતું નથી। આ વખતે મેં એ લોકોને કીધું છે કે ભાઈ મેં અહીંયા રજૂઆત કરી છે, પણ બુગડો કોઈ સાફ કરવા નથી આવતું, કોઈ કંઈ કરતું નથી। બુગડો તૂટી ગયેલો છે, કોઈ હાંધતું પણ નથી, ગટરના ઢાંકણા તૂટી ગયેલા છે પણ કોઈ હાંધતું નથી, નગરપાલિકા કોઈને જવાબ આપતી નથી। આ સમસ્યા હું આજે 3 મહિના ત્યાં ચાલુ છે, જે દિન મારા ઘરના ચૂંટાઈને ગયા છે તે દિને મારી વારંવાર અરજીઓ ચાલુ છે, કોઈ જવાબ આપતું નથી। એટલે છતાંય આ લોકોએ મને એમ કીધું કે અમે ભેગા કરીએ, એટલે ભેગા થઈને એ લોકોએ અહીંયા 50 માણસ ભેગું થયું અને આ બાબતે આવ્યા છે, પણ કોઈ જવાબ આપતું નથી। નગરપાલિકા કોઈને એમ જવાબ દેતી નથી। આજે 20 દિવસ ત્યાં આ લતો વાયરા વગરનો પડ્યો છે, સફાઈ કામદારોને નથી મોકલતા, નથી ગટરોના સાફ કરવા મોકલતા, કે નથી કોઈ કામ કરવા માટે મોકલતા। આ લોકોનો એવડો બધો જુલમ છે કે આની અંદર કે કોઈ વાત પૂછો નહીં, એવે જુલમ છે। કોઈ પણ કામ લઈને જાઓ તો કોઈ પણ વ્યક્તિ માનતું નથી, સીધા ના જ પાડી દે કે ભાઈ અત્યારે નહીં આવે, કારણ કે માણસ ઘટે ભાઈ, માણસ બિચારા રોજ ગોતે છે। આજે મારી પાસે 15 સફાઈ કામદારો આવ્યા હતા, ભાઈ અમને રોજમદારી મેળવો તો અમે રોજમદારી જાય, અને અહીંયા જે નગરપાલિકાએ જાવ તો એમ કે સફાઈ કામદારો નથી। આજે શું હતું? આજે આ પાણીની, રસ્તાની આ બધી સમસ્યા છે, કોઈ પણ જવાબ આપતું નથી, અને માથે જતા એમ કે આવી રીતે એ હાલે છે। મેં 3 મહિનાથી અહીંયા જીસીબી માગ્યું છે, જીસીબી પણ નથી આપ્યું મને। આ રસ્તો સાફ કરવા માટે કચરો પડ્યો, કોઈ ભાઈ પડશે તો કે નહીં। પ્રમુખને શીખને મેં પોતાને બતાવ્યું કે આ જીસીબી મારે જોઈ, તો 2 થી 3 મહિનાથી અહીં પહોંચ્યા પણ નથી, આવીને જોઈ ગયા પણ કોઈ આપ્યું નથી। વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।